ના ના વાંધો નહીં. આપણે આ ચોમાસું છે એટલે થોડા જાજુ હવે તો વાંધો નહીં આવે, બધું કમ્પ્લીટ થઈ ગયું. કાલે પાણી ટપકતું હતું ન્યાય એ છે પ્લાસ્ટિક ભરાઈ ગયું એટલે હા ભાઈઓ પાસે સાંજે મહેનત કરી, પણ અંધારું થયું ત્યાં સુધી હતા. એમાંય વળી વરસાદ આવ્યો એટલે ખબર પડી કે ક્યાં ક્યાં નેવા સુએ, નહીં તો પાછી ડોલું લઈને ફરવું પડે. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 35મો શ્લોક આપણે જોઈએ છીએ. ગઈકાલે પહોંચ્યા વર્ણ આશ્રમ વગેરેના અનુસાર પોતપોતાના કર્તવ્યનું નિસ્વાર્થ ભાવે પાલન કરવું એ જ સ્વધર્મ છે. પોતાનો ધર્મ એટલે શું? સ્વધર્મ એટલે પોતાનો સ્વધર્મ છે. આસ્તિકજનો જેને ધર્મ કહે છે તેનું જ નામ કર્તવ્ય છે. સ્વધર્મનું પાલન કરવું અથવા તો પોતાના કર્તવ્યનું પાલન કરવું એ એક જ વાત કહેવાય. ખરેખર સ્વધર્મ પોતાનું કર્તવ્ય તરફ ધ્યાન રાખીએ છીએ, પણ આપણે શું છે બીજાના તરફ ધ્યાન રાખીએ છીએ. એને બરાબર નથી આવડતું, પણ તારું જો ને बुरा देखन में चला बुरा न मिला कोई, अंदर जाके मैंने देखा तो मुझसे बुरा. સ્વધર્મનું કર્તવ્યનું પાલન કરો અને એ નિસ્વાર્થ ભાવે. સ્વાર્થ હોય કરે ને એ કઈ બહુ મોટી વાત નથી, નવી વાત નથી. અને એટલે કર્તવ્ય તેને કહે છે જેને સુગમતાપૂર્વક કરી શકીએ છીએ, જે અવશ્ય કરવા યોગ્ય છે અને જેને કરવાથી પ્રાપ્તવ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જે કર્તવ્ય કરીએ છીએ એ સુગમતાથી થાય, ધ્યાન રાખીને થાય, નિસ્વાર્થ ભાવે થાય, તો પ્રાપ્તવ્ય એટલે જે વસ્તુ મેળવવા માગીએ છીએ. આપણે તો ભગવાન સિવાય તો કઈ મેળવવું છે ને. નાના કે 25-50 લાખ રૂપિયા તો એ તો કોઈ આપણને બાંધી દેવાનું છે નહીં. હા, શમશાન યાત્રામાં 4 નારિયેળ બાંધીએ, એ 4 રસ્તા ઉપર ફોડી નાખીએ, એ કઈ ભેગા તો આવવાના? ભેગું કઈ આવવાનું નથી. તો ભેગું આવે એવું કરવાનું. પ્રાપ્તવ્ય મેળવવાનું, શું મેળવવાનું? ભેગું આવે એવું. નહીતર તો શ્લોકમાં કીધું ને, ધનાની ભૂમો ભાર્યા ગૃહ દ્વારે પશુ ગોષ્ઠે જન સમુદાય સ્મશાને આ કાયા ચિત્તાય એતદ પરલોક માર્ગે કર્માનુબંધન ગચ્છતિ. આટલી વસ્તુ કહેવા માંગે છે. ધનાની ભૂમો, હા, જે ધન ભેગું કર્યું ને આ ભૂમિ ઉપર જ રહી જાય. ધનાની ભૂમો ભાર્યા ગૃહ દ્વારે એટલે ભાર્યા એટલે પત્ની. તો બે બાબતમાં જોવાનું ને. પત્ની મરે તો પતિને ઘરનો ખૂણો પકડવાનો, એટલે એને શમશાને જવાની છૂટ નથી. અને પતિ મરે તો પત્નીને પણ નથી. એ તાવડીને હાવણી કાઢીને જ્યાં સુધી જાય ને વળાવા એટલેથી પાછા આવે, શમશાને જતા નથી. એટલે ભાર્યા ગૃહ દ્વારે, પતિ મરે તો ઘરના દરવાજા સુધી જ પત્ની આવે, એથી કોઈ આગળ આવતું નથી. જન સમુદાય સ્મશાને, જેના માટે દોડ્યા, જેના માટે વ્યવહાર કર્યો, જેને મારા ગણ્યા, એ બધા ક્યાં સુધી આવે? શમશાન. એમાંય જાડો માણા હોય તો એમ કે હાલો બળતા વાર લાગશે કે નાસ્તો કર્યા. હા, ખરેખર તો આપણે જેના હાટું ધોડ્યા ને એને ભગવાનને કેવું જોઈએ કે ઠાઠડીમાં એકવાર બેઠો થવા દે, જોઈ લઈએ કે આપણે જેના હાટું ધોડ્યા એ આમાં આવ્યા છે કે નહીં. એ જોવા જેવું છો. ખરેખર તો એ ક્યાં મરી ગયો એ ક્યાં જોવા આવવાનો છે. અમારી એક હતા એ બાજુથી જે મરી જાય ને તે ઘોડી લઈને જાય, શમશાન સુધી જાય, ઘોડી હેઠા ઉતરે નહીં. ડેલી આવીને ઉભા રહીએ, ઠાઠડી ઉપડે એટલે ભેગા હાલે અને શમશાને જાય, ત્યાં ઘોડી લઈને જાય. હવે એમાં એની માં મરી ગયા એટલે આખું ગામ બધા ઘોડા ઉછીના લઈને આવ્યા, હો, ભાડે લઈને આવ્યા. એની ડેલી આવીને બધા ઉભા રહ્યા, ઘોડા બધા, હો, આખા ગામ નાખે. એટલે કે આ હોય કે તું ઘોડી લઈને આવતો તો અમારે વ્યવહાર કરવો જોઈએ. ઓલાને તઈ સમજ પડી કે ઘોડી ઉપર બેસીને શમશાન યાત્રા થાય નહીં. બધા ચડી ગયા, હવે ઠાઠડી બાંધે કોણ ને ઉપાડે કોણ?
એ તો છે જ ને. એટલે ધ્યાન રાખવાનું, વ્યવહારમાં આપણે જેવું વાવશું ને એવું જ લણવાનું આવશે. અને એટલે કીધું છે જન સમુદાય સ્મશાન. આમ તો શમશાન સુધીમાં જો વૈશમાં બેઠો થાય ને તો બધા ઠાઠડી નાખીને ભાગી જાય. હો, કોઈ ઉભા નો રે, મારો બેટો ભૂત થયો. હા, ઓલા નથી જીતરા બાબાનું, હફ કરું ને ડફ મરે, એમાં મારો શું વાંક કે. એટલે કીધું જન સમુદાય સ્મશાને. આ કાયા એ ફક્ત ચિત્તા સુધી જ આપણો સાથ આપે, પછી રાખ બની જવાની. એ તદ પરલોક માર્ગે કર્માનુબંધન ગચ્છતિ. જે હારા હતા કર્મ કર્યા ને એ જ ભેગા આવવાના. એટલે મારે પ્રાપ્તવ્યની જે ઈચ્છા હોય, મારે ભગવાનને મેળવવો છે, પ્રાપ્તવ્યની પ્રાપ્તિ અવશ્ય થાય તો જ થાય, નહીતર થતું નથી. ધર્મનું પાલન કરવું સુગમ હોય, કેમ કે તે કર્તવ્ય હોય છે. એ નિયમ છે કે કેવળ પોતાના ધર્મનું ઠીક ઠીક પાલન કરવાથી મનુષ્યને વૈરાગ્ય થઈ જાય. પોતાના ધર્મનું પાલન કરવાથી, ઈમાનદારીથી, તો એને વૈરાગ્ય થઈ જાય. પછી એને કંઈ ચોટતું નથી. જે ચોટે નહીં અને વસ્તુ તરફ આકર્ષણ ન જાગે, લાલચ ન જાગે, એને જ વૈરાગ્ય કીધું. નહીતર કપડાં બદલવાથી વૈરાગ્ય નથી કહેવાતું. શા માટે? એ કપડાં તો ત્યાગનું પ્રતીક છે. જે ભગવું કપડું છે ને એ ત્યાગનું પ્રતીક છે. સફેદ કપડું ને એ ત્યાગનું પ્રતીક, શાંતિનું પ્રતીક. એટલે આપણે કોઈ મરી જાય ને તો કાં સફેદ ને કાં કાળા પહેર. કાળા એટલે હોપ અને સફેદ એટલે શાંતિ. અને એ સારું ખરું છે. એ એક ખાડી બેનો રાખે ને એ કંઈક જોડ ભાઈઓ રાખે. નહીં મરી જાય એટલે એ ઓઈલો ધોળો કુર્તો ને લેઘો પહેરીને જાય ને ઓઈલે ધોળી સાડી પહેરીને જાય. પછી નાની ઉંમરના હોય, મોટી ઉંમરના હોય. પણ આ યદુવંશીઓ છે ને એનામાં એવું કે છોકરાની વહુ આવી જાય ને એટલે હાહુ છે ને એ કાળું ઓઢણું ઓઢવા માંડે, પછી લાલ પીળું ન ઓઢે. એ કૃષ્ણનું, હા, એ કાળું હોય જ. કૃષ્ણનું એ હોગ રાખે એ લોકો. હજી 5000 વર્ષ થઈ ગયા તો એ હોગ રાખે. આપણે એવા બધા કઈ હોગ ન રાખે. આપણે 5 દાડા થાય તો હાડી બદલી નાખીએ, એવું કઈ નથી. પણ ખરેખર એ એક જાતનો આત્માથી જોડાવ છે. અને એટલે કીધું સુગમ હોય, કેમ કે તે કર્તવ્ય હોય છે. એ નિયમ છે કે કેવળ પોતાના ધર્મનું ઠીક ઠીક પાલન કરવાથી મનુષ્યને વૈરાગ્ય થઈ જાય. ધર્મ તે બિરતી માનસ 3 સ્કંદમાં 36મા અધ્યાયમાં 16મા અધ્યાયમાં પહેલી ચોપાઈ. માણાને વિરક્તિ આવી જાય, હવે મને કઈ બીજી અપેક્ષા નથી. એને જ વૈરાગ કહેવાય. હવે કઈ મારે જોઈતું નથી. હા, પણ કારણ કે આમ તો ખરેખર જોવા જઈએ ને તો અમુક ને ઉંમર વધે ને એમ તૃષ્ણા વધતી જાય. અમુક ને ઉંમર વધે ને એમ તૃષ્ણા વધતી જાય. નહીં તો ખરેખર ઉંમર વધે ને તો વૈરાગ્ય આવવું. એટલે એને કીધું છે ઘરડો અને વૃદ્ધ, આ 2 શબ્દ વપરાય છે. ઘરડો અને વૃદ્ધ. તો ઘરડો છે એની બુદ્ધિ ઘસાઈ ગઈ છે, એનું જ્ઞાન ઘસાઈ ગયું છે, એનું માન ઘસાઈ ગયું છે, અને ઘરડો કહેવાય. જે ઘસાઈ ગયેલો હોય ને એને ઘરડો કહેવાય. અને વૃદ્ધ એટલે વધેલો, બુદ્ધિમાં વધેલો, અનુભવમાં વધેલો, પ્રેમમાં વધેલો. ખરેખર જોવા જઈએ ને તો જેમ ઉંમર લાયક થાય ને એમ માણસમાં ભાવ અને પ્રેમ વધતો જવો જોઈએ. પણ હવે ઉંમર લાયક થાય ને એમ કડવો થતું જાય. હા, બોયલો ન થાય. અને બોલે એવું ને કે જુવાની એવું તો આમ ચોટલી ખીતો થઈ જાય. ખરેખર બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. બોયલું બહાર પડે, રાંધું વરે પડે. એટલે બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. મીઠો થવો જોઈએ. અમારે કાઠિયાવાડમાં કે કડવી કોઠીમડી મોસમે લીલી હોય, ગાવ હુકડું હુકાય ને તોય કડવાઈશ જાય નહીં કાગડા. દુલા કાગે લખ્યું હતું કડવી કોઠીમડી. કોઠીમડા થાય દિવાળી ઉપર. કડવી કોઠીમડી મોસમે લીલી હોય. આપણે તો એને કોઠીમડીના તો કાસરી કરીએ અને દિવાળી ઉપર પૂજાય કરી. પણ ગાવ હુકડું ક્યાંય ન હાલે, તોય વહેલા થાય ને. હા, વાડ ઉપર એ જો ગાય ખાઈ જાય ને તો દૂધની ગાય વહુકી જાય, એને ગા વહુકડું કહેવાય.
આયુર્વેદમાં એનો ચૂર્ણા આપે ને, એટલે બેનો એ ધાવણ મૂકાવ્યા પછી એ પાકે નહીં ને શરીર, એટલે એના માટે થઈને ધાવણ સૂકવવાનું કામ કરે. એટલે ગાવા હુકડું હાવ તો નાખી દીધા જેવું નથી. આપણે ત્યાં જેટલા શબ્દો એટલા મંત્ર, અને આપણે ત્યાં જેટલા છોડવા એટલી ઔષધિ ઓળખતા આવડવું જોઈએ. કારણ કે દરેક વસ્તુની અંદર આ કરેણને પણ એક ઝેર કહ્યું. આંકડો, ધતુરો પણ ઝેર છે. અને આંકડો તો બહુ કામનો છે, એટલે તો હનુમાનને ચડાવ્યું. હા, ઢેસણ દુખતા હોય ને તો આંકડાના પાન ગરમ કરીને ઢેસણ માથે પાટો બાંધી દે ને તો દુખાવો બંધ થઈ જાય. પેટમાં ગોટો ચડ્યો હોય ને તો કાં એડો ને કાં આંકડાના પાન ગરમ કરીને બાંધતા. ખરેખર જોવા જઈએ ભગવાને આપણી ઉપર કેવડી કૃપા કરી છે કે એટલા બધા ઝાડવા તોય આપણે માનીએ ઝાડવા નકામાં અમારી આંગણે હોય તો કે હું અમારે તો કે કચરો થાય, એટલે જીવન કચરો થઈ જાય. ઝાડવા કાપ્યા ને એમાં જ આપણે બીમારીઓ લાયા. એક ઝાડવું આપણને 20 વર્ષમાં 50 કરોડથી 100 કરોડ રૂપિયાનો પ્રાણવાયુ આપે, છતાં આપણે કોઈ દિવસ એમાં ધ્યાન દીધું નહીં. અને એટલે કે કેવળ કર્તવ્ય માત્ર સમજીને ધર્મનું પાલન કરવાથી કર્મોનો પ્રવાહ પ્રકૃતિમાં ચાલ્યો જાય છે. કર્તવ્યનું પાલન કરવાથી કર્મોનો પ્રવાહ પ્રકૃતિમાં ચાલ્યો જાય, પ્રકૃતિ સ્વીકારી લે. હવે પ્રકૃતિ આપણે 3 પ્રકારની કહી. પહેલું સ્વભાવને પ્રકૃતિ કીધી, બીજું છે તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, આને પ્રકૃતિ કીધી. અને ત્રીજી જે આ દુનિયામાં બધું દેખાય છે એને પ્રકૃતિ. હવે એમાં ગમે તેમાં ચાલ્યો જાય, પ્રકૃતિમાં ચાલ્યો જાય. પ્રકૃતિ વિના ભગવાન આવતા નથી. ભગવાન જ્યારે આવવાના હોય, જન્મ લેવાના હોય ને ત્યારે પ્રકૃતિને પહેલા મોકલે. એટલે તો આપણે કહીએ ને કે સૃષ્ટિની ઉત્પત્તિ પ્રકૃતિ અને પુરુષથી થઈ. પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે પંચભૂત. આ બે ભેગા થયા ને ત્યારે તો દેહની ઉત્પત્તિ થઈ. આપણી પંચભૂતિ કાયા, આ પ્રકૃતિ. પ્રકૃતિમાંથી 5 વસ્તુ જ છે જે આપણે સૃષ્ટિમાં જોઈએ છે ને, એ પંચભૂતિ કાયા કહેવાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 તત્વોમાંથી આ દેહ બન્યો. તો પ્રકૃતિમાં એ 5 તત્વો જ છે. અને એ દેહ અંદર પુરુષ એટલે આત્મા આવીને પ્રવેશ કર્યો. હવે આત્મા ભગવાનનો અંશ છે એટલે ભગવાનને લેતો આવ્યો. એટલે આપણું આ પૂતળું દોડતું થયું. પછી તો બાકી આપણે દેખી ન દેખાય કરીએ તો કોઈ શું કરે? આપણે જોઈ શકીએ નહીં. ઘણાને શું છે, દેખી ન શકે ને એટલે વાંધા વહતી કાઢે. એટલે સમજી લેવાનું કે આનાથી સહન થતું નથી, પણ કઈ શકાતું નથી એટલે વાંધા વહતી કાઢે. સીધું કહેવા જાય તો વાંકમાં આવે. એટલે પેલું યાદ રાખવાનું, માણસનો સ્વભાવ એવો હોય. હવે સ્વભાવનો અર્થ છે 2 શબ્દમાંથી બનેલો છે. સ્વ એટલે આત્મા અને ભાવ એટલે પ્રેમ. હવે આત્માનો ભાવ સામાવાળા તરફ કેવો છે એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આપણે નથી કહેતા બોલાનો સ્વભાવ સારો એટલે એના સ્વભાવની અંદર પ્રેમ છે, વિવેક છે, મીઠી વાણી છે તો આપણને ગમે. અને ઓઈલો તો પાસે બેઠોય ન પોહાય, બોલ્યો નથી કે ધડાકો થયો નથી. અને એટલે કીધું પ્રકૃતિમાં ચાલ્યો જાય. અને આ રીતે પોતાની સાથે કર્મોનો સંબંધ રહેતો નથી. કોઈ પણ કર્મ કરીએ ને તો પ્રકૃતિ સ્વીકાર લે, પછી આપણને એનું બંધન આવતું નથી. 2 0-0 થઈ જાય ને. સત્વગુણી છે એ ભગવાન તરફ ગતિ તો કરે છે પણ ભગવાન સુધી પહોંચી શકતો નથી. તો શું કરવું પડે? તો સત્વગુણ મારફત લીફ છે, લીફ લેવાની, પણ સત્વગુણ ઉપર વયું જવાનું. કારણ કે તમો ગુણથી ના મળે, રજો ગુણથી ના મળે. અને સત્વગુણનો છેડો આવે ને એટલે એનાથી નીકળી જવાનું પર. પછી સત્વગુણ પણ અંદર રહે નહીં અને ભગવાનમાં ભળી જાય. સત્વગુણથી ઉપર જાય તો ભગવાન મળે. કારણ કે આપણે અહીંથી રોકેટ મોકલે ને અવકાશમાં, અને ઉપર જાય ને એટલે વાતાવરણનું પડો છે, ગુરુત્વાકર્ષણ અને વાતાવરણ. હવે એ વિંધી અને આગળ ન નીકળે
તો એ રોકેટ ગતિ કરી શકતું નથી, પૃથ્વીની આજુબાજુ ફેરા કરે. તો આ આત્માને ભગવાન સુધી પહોંચવું હોય તો સત્વગુણ મારફત એ લીપ છે, રોકેટ છે. એના મારફત આપણે ઊંચે જઈએ છીએ. એટલે તો આપણે પૂજા પાઠ, દીવો, અગરબત્તી, માળા, વ્રત, નિયમ, તપ આ બધું શું કરવા કરીએ છીએ? એના મારફત જઈએ છીએ. એક માળ પછી બીજો માળ, પછી ત્રીજો માળ. આપણે 100 માળની બિલ્ડિંગ હોય તો એક એક માળ ગણતા જઈએ ને.